વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીનું અલ્ટિમેટમ છે અહીંયા જાહેર કરવામાં આવ્યું છે। ફરી શિક્ષણ સંઘ દ્વારા સરકારને સમય આપ્યો છે। 17 સપ્ટેમ્બર સુધી અલ્ટિમેટમ છે। જો 17 સપ્ટેમ્બર સુધી સરકાર નિર્ણય નથી લેતી તો મિત્રો અહીંયા આંદોલન છે જોવા મળી શકે છે। તો સરકાર આટલા નિર્ણયો લઈ શકે છે, કયા કયા નિર્ણયો લઈ શકે છે એના ઉપર ડિસ્કસ કરવાના છે। વિડીયો અંત સુધી નિહાળજો અને ખાસ સૂચના મિત્રો, આવી જ ઇન્ફોર્મેશન માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ફેસબુક, ટ્વિટર અથવા વોટ્સઅપ અથવા ટેલિગ્રામ બધા એકાઉન્ટ તમે જોઈન કરી શકો છો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તે અપડેટ પણ જોવા મળી જશે। તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી। તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા સમાચાર છે। તો ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરવામાં આવી છે, જેમાંથી સરકારે સાથે બેઠક કરીને કેટલીક જે માગણીઓ છે એ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી, જે અગાઉ આપણને બાંહેધરી પણ આપવામાં આવી છે। પરંતુ આ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો પરિપત્ર છે કરવામાં નથી આવ્યો। ત્યારે ફરી એકવાર શિક્ષણ સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી 17 સપ્ટેમ્બર સુધીનો સમય સરકારને આપ્યો છે। તો મુખ્યમંત્રીને પત્ર છે યા શિક્ષણ સંઘે લખ્યો છે કે અમારા જે આ જૂની પેન્શન યોજના કાયમી શિક્ષકની ભરતી હોય કે અધરવાઇઝ બીજી કરારવાળી જે ભરતી નાબૂદ કરવા એટલા જે નિર્ણયો છે એ સરકાર કંઈક નિર્ણય લે, એના માટે થઈ મિત્રો અહીંયા ગુજરાત શિક્ષકો ફરી મેદાને આવશે। અને સાથે મિત્રો 17 તારીખ સુધીમાં અહીંયા જે સમય પણ આપ્યો છે શિક્ષણ મહાસંઘ દ્વારા। તો 17 સપ્ટેમ્બર સુધી આપણે અલ્ટિમેટમ જાહેર કર્યું છે। તો રાહ જોઈએ કે સરકાર શું નિર્ણય લે છે અને પાછળથી ઓફિશિયલ અપડેટ પરિપત્ર સ્વરૂપે શું જોવા મળે છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે। બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।